પોરબંદરથી 70 નોટિકલ માઇલ દૂર ₹3500 કરોડની કિંમતનું 700 કિલો ડ્રગ્સ ઝડપાઈ ગયું હતું। એનસીબી, એટીએસ અને નેવીએ સાગર મંથન 4 નામનું ઓપરેશન પાર પાડીને 8 ઈરાની ડ્રગ પેડલરને ડ્રગ્સના મોથા જથીરા સાથે ઝડપી લીધા હતા। ઝડપી લેવાયેલા તમામ ડ્રગ પેડલર અને ડ્રગ્સને પોરબંદર લવાયું છે। અહીં તેનું પંચનામું થયા બાદ આરોપીઓને રિમાન્ડની માગણી સાથે પોરબંદરની અદાલતમાં રજૂ કરવામાં આવશે। પોરબંદરની અદાલતે તેમના 4 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે। ખાનગી બાતમીના આધારે દરિયામાંથી 8 ઈરાની નાગરિકને આ 700 કિલો ડ્રગ સાથે પકડેલા છે। એનસીબીએ 7 દિવસના રિમાન્ડ માંગેલા, જેમાંથી નામદાર કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કરેલા છે। આ જે ડ્રગ્સ છે એ ક્યાંથી આવેલું છે, કોણે મોકલેલું છે, ક્યાં આપવાનું હતું, એ કોઈ જ માહિતી આ લોકોએ 24 કલાકની કસ્ટડી દરમિયાન આપેલી નથી। એ સિવાય એ લોકો ભારતમાં કોઈ આંતરરાષ્ટ્રીય ડ્રગ પેકેજ સાથે સંકળાયેલ છે કે કેમ, ભારતના કોઈ નાગરિક કે કોઈ લોકો એની સાથે સંગઠનમાં છે કે નહીં, એ અંગેની માહિતી રિમાન્ડ દ્વારા મેળવવાની।